તો અમે આવી ગયા છીએ જમવા હોટલ ગુજરાત, ને આ ગુજરાત ઢાબા તરીકે ઓળખાય છે. તમે જોઈ લો આ રીતનું છે અહીંયા, એકદમ દેશી ઢાબા ટાઈપ જ છે. અને આ એમનું મેનુ છે. દાલ બાટી પણ મળે છે અહીંયા. અહીંયા ભાઈ રોટલી બનાવે છે ગરમ ગરમ ઘઉંની. ભાઈને થોડુંક હસવું આવે છે કેમેરો સામો છે તો. જો આ એકદમ દેશી ચૂલો છે, જોઈ લો તમે. અને અહીંયા આટલી તાવડી રાખેલી છે. અહીંયા બાજરાના રોટલા બને. અને આ રીતનું જમવાનું છે સામે, જોઈ લો. ખાટલા ઉપર બેસીને જમવાનું છે. આ શેનું શાક બનાવો? આ બની ગયું છે સેવ મસાલા. આ બને છે દાલ ફ્રાય. આ બની ગઈ દાલ ફ્રાય ડોલ ભરીને. આ છે સેવ મસાલા, ટેસ્ટ કરીએ. કેવું લાગ્યું? વાહ. એની સાથે ડુંગળી, દેશી વલોણાની છાશ. વાહ. ભૂખ એકદમ ખતરનાક લાગી હતી. ચિરાગભાઈએ 3 વગાડી દીધા ઓફિસમાં. દાલ ફ્રાય પણ બહુ મસ્ત છે ભાઈ. હવે અમે જમી લઈએ, જમીને ફરી પાછા આપણે મળશું. ચાલો બાય. તો આપણે આ રેસ્ટોરન્ટના ઓનર છે, ઢાબાના ઓનર છે. શું નામ છે સર તમારું? ઠાકોર કુંવરજી અમાજી. હા, ઠાકોર કુંવરજી છે. તો આપણે એની પાસે જાણશું કે કઈ રીતના અહીંયા સ્ટાર્ટ કરેલું એમને. તો કુંવરજી, આપણે કઈ રીતના સ્ટાર્ટ કરેલું અહીંયા? અમે લગભગ 14 વર્ષ પહેલા, એટલે મતલબ 14 વર્ષ જેવું થયું. એક ટ્રક બગડી હતી, એમાં અમે હોટલવાળા થયા. અમે રાતે ટ્રક ડ્રાઈવરને 2:30 થી 3 વાગે રાતે જમારેલું. અને એ ટ્રક ડ્રાઈવરને મિનિમમ ગાડી રિપેરિંગ થતા 7 થી 8 દિવસ લાગેલા. પછી એના શેઠ બી આવેલા, શેઠે 2 દી રોકાણા, એમને બી જમાર્યું. પછી એમને એવું કીધું કે હોટલ બનાવો, ચાલશે.
હમણાં 5-6 દી ઊંઘ ના આવી એટલે અમે ચાની કેટલી ચાલુ કરી. તો 3 થી 4 દિવસ ચાની કેટલી ચાલુ કરી, પછી જમવાનું ચાલુ કર્યું. અને ત્યારના અમે ફેમિલી મેમ્બર અમારા કોઈ એક વેટર નહોતું. પછી અમે કારીગરો લાવ્યા. હા, અને વર્ષમાં 1-2 વખત બંધ કરી દઈએ ગ્રાહકીની બીકથી. દિવાળી હોળી તો ફરજિયાત જ. હા, તો આ કાકાની સ્ટોરી હતી. અને તમે પણ અહીંયા જમવા આવી શકો છો. જમવાનું એકદમ સીધું સાદું છે અને તમને બહુ મજા આવ્યું છે. મને ખૂબ મજા આવી. મેં દાલ ફ્રાય અને સેવ મસાલા ખાધું તો મેં ખૂબ એન્જોય કર્યું છે. અને ભાવ પણ એકદમ રિઝનેબલ છે. તમે પણ અહીંયા ખાઈ શકો છો. અને એકદમ તમે જોઈ લો, એકદમ દેશી સ્ટાઇલથી છે. ખાટલા ઉપર બેસવું હોય તો પણ છૂટ છે. સામે ટેબલ રાખેલા છે, ટેબલ પર બેસવું હોય તો પણ છૂટ છે. પૈસા હોય કે ના હોય જમાડવાનું પહેલું. જો કાકા શું કહે છે? પૈસા હોય કે ના હોય એને જમાડવાનું પહેલું. હા, જો પૈસા હોય કે ના હોય જમાડવાનું પહેલા, તો બહુ સારી વસ્તુ છે. ચાલો કાકા રજા લઈએ. થેન્ક યુ. અને એક વાત તો કહેવાની રહી જ ગઈ હતી તમને કે અહીંયા રાતના સમયે આપણે આવીએ ને તો અહીંયા 2-2 કલાક તમારે વેઇટિંગ કરવો પડે છે. હા, તમારે 2 કલાક અહીંયા વેઇટિંગ કરવું પડે છે, ત્યારે તમારો રાતે જમવામાં વારો આવે છે. તો જોઈ લો, આ નામ છે, નીચે મોબાઈલ નંબર પણ લખેલા છે. અને આ ગાંધીનગરમાં જ આવેલું છે. તો આ જે સામે દેખાય છે ને તમને, જો ટેમ્પો જાય છે, એ રસ્તો, એ ત્યાંથી તમે સીધું આવવાનું. એ રસ્તો છે સીધો ગિફ્ટ સિટીનો. તમે ત્યાં આ ગિફ્ટ સિટી આ બાજુ આવેલું છે. ત્યાંથી તમે રસ્તા ઉપર આવશો ને એટલે ચોકડી પડશે. ત્યાંથી તમે સીધા આ રોડ ઉપર આવશો ને, આને ગાંધીનગર બાયપાસ કહેવાય છે. ત્યાંથી તમે સામે સર્કલમાંથી રાઈટ સાઈડ જશો તો સરગાસણ આવશે. તો તમારે આ સાઈડ આવવાનું છે. આ સાઈડ આવશો તમે સીધા, બરોબર, ગાંધીનગર બાયપાસ ઉપર, તો તમને ગુજરાત ઢાબાનો બોર્ડ આવશે, હોટલ ગુજરાત. અને ત્યાં સર્કલ પર કોઈ પણ પૂછો ગુજરાત ઢાબા કઈ સાઈડ આવ્યું તો બધા તમને કહી દેશે, એટલું ફેમસ છે.